રાધે રાધે. તો આજે આપણે બનાવીશું 2 શિયાળા સ્પેશિયલ શાક, જે હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ છે. તો આપણે આજે પહેલાં લીલા લસણનું શાક બનાવીશું. તો તેના માટે સૌપ્રથમ લીલા લસણને આપણે પહેલાં ઝીણું ઝીણું સુધારી અને એને પાણીથી સારી રીતે ધોઈ લઈશું, જેથી એના ઉપર રહેલી ધૂળ બધી નીકળી જાય. લસણને સારી રીતે ધોઈને એક વાસણમાં આપણે કાઢી લઈશું. હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું ઘી લઈશું અને ત્યારબાદ એની અંદર હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે અંદર લીલું લસણ ઉમેરી અને ઉપર મીઠું નાખી અને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ એને આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રાખીશું અને ફરીથી એકવાર એને સારી રીતે હલાવીશું. ફરીથી એને ઢાંકણ આપણે ઢાંકી દઈશું. આવી રીતે 2-3 વખત તમારે હલાવતા રહેવાનું, જેથી કરીને લસણ નીચે ચોંટી ના જાય. અને જ્યાં સુધી અંદરથી ઘી છૂટું ના પડે અને લસણ સારી રીતે ચડી ના જાય ત્યાં સુધી આપણે શાક રહેવા દેવાનું છે. હવે આપણું શાક તૈયાર છે. આ શાક એટલું ઇઝી છે કે નાના બાળકો પણ બનાવી શકે, પણ સ્વાદમાં એટલું જ ટેસ્ટી છે. તમને એમ લાગતું હશે કે આ શાકમાં કશું નથી, પણ તમે એકવાર બનાવી અને ટેસ્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ કેટલું ટેસ્ટી છે. તો હવે આપણે બીજું શાક બનાવીશું. એ છે મિક્સ વેજીટેબલ શાક. આ શાક પણ એટલું જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને જે તમે બધા શાકભાજી ના ખાતા હોય તો આમાં તમારી બધા શાકભાજી આવી જશે અને ટેસ્ટ પણ એવો સરસ છે કે બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે અંદર શું નાખ્યું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં લઈશું ફુલાવર, બટાકું, થોડી કોબી, મેથી, લીલી ડુંગળી અને 2 રીંગણ જે રવૈયા આવે છે એ લીધા છે, અને એને પાણીથી સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લઈશું અને આપણે આ શાકભાજીને સારી રીતે ધોઈ અને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે એક પેનમાં 3 ચમચી તેલ લઈશું. એની અંદર આપણે રાઈ ઉમેરીશું. ત્યારબાદ અંદર આદુ મરચાંની પેસ્ટ, હિંગ, અંદર લીલું લસણ એડ કરીશું. ત્યારબાદ અંદર ટામેટાં ઉમેરીશું અને લીલા લસણ અને ટામેટાને અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ અંદર થોડું પાણી ઉમેરી અને હલાવી અને ત્યારબાદ ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે ખોલીને થોડા ટામેટાને ચમચાથી દબાવી દઈશું, જેથી ટામેટાની પેસ્ટ જેવું થઈ જાય. હવે આપણે અંદર હળદર અને તમારા ટેસ્ટ મુજબ મરચું ઉમેરી અને એને સારી રીતે હલાવી લઈશું. હવે આપણા મસાલા અંદર સરસ ચડી ગયા છે. ત્યારબાદ અંદર આપણે બધા શાક ઉમેરીશું અને ઉપર મીઠું ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું. શાકને સારી રીતે હલાવ્યા બાદ અંદર પાણી ઉમેરીશું અને એને હલાવી લઈશું. હું અત્યારે કોરું શાક કરું છું એટલે મેં પાણી થોડું ઉમેર્યું છે. તમારે જો રસાવાળું શાક કરવું હોય તો થોડું પાણી વધારે ઉમેરવું.
હવે થોડું શાક ચડી ગયા પછી અંદર આપણે વટાણા અને તુવેરના દાણા ઉમેર્યા છે, જે મેં પહેલાં બાફી લીધા છે, અને એને અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. ફરીથી એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ ચડવા દીધું છે. અને હવે અંદર આપણે ધાણા જીરું નાખીશું અને ત્યારબાદ અંદર થોડો ગરમ મસાલો એડ કરીને સારી રીતે હલાવી લઈશું. ધાણા જીરું તમે હંમેશા પાછળથી નાખો તો તેની સ્મેલ સરસ આવે છે, અને જો રસાવાળું શાક હોય તો તમારો રસો જાડો થાય છે પાછળથી ધાણા જીરું નાખો તો. હવે ઉપર આપણે કોથમીર નાખીને ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો હવે આ શાકને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલ સબ્જી. આ સબ્જી મારા હસબન્ડની ફેવરેટ સબ્જી છે, અને અઠવાડિયામાં એક વખત મારા ઘરે બને જ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.